સમગ્ર દેશમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। ત્યારે બગદાણામાં બજરંગદાસ બાપુના આશ્રમમાં ભાવભક્તિ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। ભાવિકોએ ગુરુની પૂજા કરી આશીર્વાદ લીધા। ગુરુ પૂર્ણિમાના પર્વે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ગુરુ આશ્રમમાં દર્શનનો લાભ લીધો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બગદાણા ધામ પહોંચ્યા હતા અને એમને પણ દર્શન કર્યા છે। આશ્રમમાં ગુરુ પૂજનમાં પણ તેમને લહાવો લીધો છે। આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બગદાણા ધામ પહોંચ્યા હતા અને બજરંગદાસ બાપાના તેમને દર્શન કર્યા હતા। આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સૌ ગુજરાતીવાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના। જય બજરંગદાસ બાપા।